અવારનવાર વિવાદમાં આવતી એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી હોવાનું સામે આવ્યું છે। એમએસ યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ ખાતે પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓને વાહન મૂકવા માટે પાર્કિંગની જગ્યા ન હોવાથી અમુક વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાફ પાર્કિંગમાં ગાડી મૂકી હતી, જેમાં યુનિટ બિલ્ડિંગના શિક્ષક દ્વારા વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી। જ્યાં વિદ્યાર્થીઓને વાહન મૂકવાની જગ્યા હોય છે ત્યાં પોતે શિક્ષકો મૂકીને જતા રહે છે, તો પછી વિદ્યાર્થીઓ પોતાની ગાડી પાર્ક ક્યાં કરે તેવા સવાલો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને વાહન મૂકવાની જગ્યા યુનિટ બિલ્ડિંગ પર હોતી જ નથી। જ્યાં પાર્કિંગની જગ્યા છે ત્યાં પાર્કિંગ બંધ કરી દેવામાં આવે છે, તો વિદ્યાર્થીઓ તેમના વાહન ક્યાં મૂકે? આ વાતને લઈને શિક્ષક દ્વારા વિદ્યાર્થી ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા। વિદ્યાર્થીને બધાની સામે બોલવામાં આવ્યું, સાથે સિક્યુરિટી અને પોલીસને પણ બોલાવીને વિદ્યાર્થીને ધમકાવવામાં આવ્યો હતો। જ્યારે વિદ્યાર્થીના વાહન ચોરી થાય, વિદ્યાર્થીના મોબાઈલ ફોન ખોવાય, બેગ ખોવાય, ત્યારે આ સિક્યુરિટી ક્યાં જાય છે? ત્યારે કેમ કોઈ શિક્ષક આવતા નથી? શું ફક્ત યુનિવર્સિટી અહીંયાના શિક્ષકોની છે? આવા ઘણા સવાલ ઊભા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યાંના સ્ટાફનું કહેવું એવું છે કે વિદ્યાર્થીઓ તમે બીજા પાર્કિંગમાં પાર્ક કરો, સ્ટાફનું પાર્કિંગ છે। તો સૌપ્રથમ કહેવા માગીશ કે જગ્યા હોય જ ના જ્યારે પાર્કિંગની, તો વિદ્યાર્થીઓ ગાડી ક્યાં મૂકશે? શું એ કોલેજની બહાર જઈને ગાડી મૂકશે? અને જ્યારે વિદ્યાર્થીઓ સ્ટાફ પાર્કિંગમાં પાર્ક કરે છે તો ત્યાંના સ્ટાફ દ્વારા જે તે ભાષામાં વાત કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ પર દાદાગીરી કરવામાં આવે છે, તો એ ક્યાંનું વ્યાજબી? અને આપણે વાત કરીએ તો કે જ્યાં વિદ્યાર્થીઓનું પાર્કિંગ હોય છે ત્યાં પોતે શિક્ષકો, ત્યાંના શિક્ષકો 7-7, 8-8 ફોર વ્હીલરો મૂકી દે છે, તો વિદ્યાર્થીઓના પાર્કિંગની જગ્યા ક્યાંથી રહેશે? અને આજે એ લોકો જ્યારે વિદ્યાર્થીને આટલી દાદાગીરીથી વાત કરે છે, તો હું કહેવા માગીશ કે જ્યારે વિદ્યાર્થીઓની ગાડીઓમાંથી ચોરી થાય છે, મોબાઈલ ચોરી થાય છે, કેશ ચોરી થાય છે, તો ત્યારે તમારો સ્ટાફ કેમ નથી બોલતો? આજે તમારી ગાડીને ક્યાંક સ્ક્રેચ કે એવું ક્યાંક પડ્યું છે, તમે એમ કહો છો, તો આજે તમે બોલવા આવી ગયા। જ્યારે વિદ્યાર્થીઓની આટલી લૂંટ થઈ રહી છે, એમની ગાડીઓની ડેકીઓ તૂટે છે, ત્યારે તમે કેમ ઊંઘી રહો છો? ત્યારે કેમ તમે નથી બોલતા વિદ્યાર્થીઓ માટે? અને તમે વાત કરજો સ્ટાફ પાર્કિંગની, તો સૌપ્રથમ હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે આ જે યુનિવર્સિટી છે એ વિદ્યાર્થીઓના ફીસથી ચાલે છે અને યુનિવર્સિટીની ફીસ વિદ્યાર્થીઓ ભરે છે। તેથી સૌપ્રથમ વિદ્યાર્થીઓને સગવડો પૂરી પાડવામાં આવે, ત્યારબાદ સ્ટાફને સગવડ આપવામાં આવે। જી, ત્યાંના જે સ્ટાફના મેડમ છે, પૂજા ચૌહાણ કરીને, એ મેડમ દ્વારા વિદ્યાર્થીઓને જેમ તેમ વાત કરવામાં આવી હતી, દાદાગીરી કરવામાં આવી હતી, અને તેઓનું કહેવું એવું છે કે અહીંયા પાર્ક નહીં કરવાની ગાડી, આ અમારું પાર્કિંગ છે। રોય તેજસ, ઉપપ્રમુખ, વડોદરા શહેર NSUI।